છોગાળો. આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. હે આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. લાલ કસુંબી ફેટા ઉપર તોરો છે મરમાળો. લાલ કસુંબી ફેટા ઉપર તોરો છે મરમાળો. હે તોરો છે મરમાળો, મરમાળો, મરમાળો. હે આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોગાળો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વઘાસી આણંદ ખાતે જ્યારે આજે ફાગણ સુદ ત્રીજના દિવસે શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક અવસર, એની સાથોસાથ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની કથા અને તમામ ઉત્સવના આયોજક પ્રેરક એવા સદગુરુ સ્વામી શ્રી ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર વિદ્વાન શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આવ્યા સવારે ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, તત્પશ્ચાત વિવિધ વિભાગો ખાસ કરીને આરોગ્યલક્ષી કેમ્પના અમે દર્શન કર્યા, એમાં થતી સેવાઓ અમે પ્રત્યક્ષ નિહાળી. ત્યાર પછી પ્રદર્શન વિભાગમાં આવ્યા છીએ. પ્રદર્શન વિભાગની અંદર ખાસ કરીને બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની લીલાનું એક દર્શન, ત્યારબાદ વર્ણિરાજ નીલકંઠ વર્ણિના એક દિવ્ય ચરિત્રોનું પ્રદર્શન, એક સરસ મજાની ગુફાનું અમે દર્શન કર્યું. ત્યાર પછી ઊંચા ટેકરા પર વિરાજમાન હરિકૃષ્ણ મહારાજના સૌએ દર્શન કર્યા. અને ત્યાર પછી એક શોર્ટ મૂવી અહેસાસ નામની મૂવી કે જેમાં ખાસ કરીને એક સુંદર સંદેશ છે કે વર્તમાન સમયમાં જે આપણે બધા જીવી રહ્યા છીએ એવા સમયમાં કેવી રીતે પોતાના માતા પિતાનું, રોગી મનુષ્યનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એક બહુ પ્રેરણાદાયક મૂવી અમે જોઈ. અને આજે જ્યારે પ્રદર્શન નિહાળતા થકા અમે જ્યારે સભા મંડપમાં જઈ રહ્યા છીએ ત્યારે અમે સર્વ ભક્તોને એવું કહેવા માંગીએ છીએ કે બહુ ઓછા સમયની અંદર હરિભક્તોએ આ પ્રદર્શનનું જે કંઈક કાર્ય કર્યું છે એ બદલ એમની જે ભક્તિ છે, એમની જે સેવા છે, એમનો જે ભાવ છે એને અમે આજે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ, એમને શુભકામના પાઠવીએ છીએ. આ બધું સદગુરુ ધ્યાની સ્વામીજીનો ઘડાયેલો એક બગીચો છે, એના વિવિધ ફૂલો છે, બહુ બધા નિષ્ઠાથી કામ કરે છે. જેમ શ્રીજી મહારાજના સમયમાં હરિભક્તો હતા તેમ આપણે બહુ સરસ દ્રષ્ટાંત જાણીએ છીએ કે જ્યારે મહારાજની ડગલી આત્મારામજીએ તૈયાર કરી, એ ડગલી નિહાળીને ઘણા રાજા મહારાજોએ એમને કહ્યું કે અમને આવી ડગલી અદ્દલ બનાવી આપો. ત્યારે એણે કીધું કે એવી તો ન બની શકે, કેમ કે એ તો મારા પ્રભુ માટે હેતના ટેભાથી લીધાયેલી ડગલી છે. તો એ જ પ્રમાણે અહીંયા જ્યારે જોઈએ છીએ, નાની મોટી બાબતો જોઈએ, હરિભક્તોનો ભાવ જોઈએ. હમણાં એક હરિભક્તે વાત કરી, એક સરસ મજાનું ઇલ્યુઝન ક્રિએટ થાય એવું એક એણે ગેટ બનાવ્યો છે. ત્યારે મને બહુ ખુશી થઈ છે. હું ખૂબ ખૂબ બધાને શુભકામના પાઠવું. ભગવાનને પ્રાર્થના કરું કે તમારામાં રહેલી જે શક્તિ છે, જે સામર્થ્ય છે, એનો સદુપયોગ કાયમ સંપ્રદાયને વિશે થતો રહે. મોટા મોટા ઉત્સવ સમયમાં આવા ભવ્ય પ્રદર્શનોના નિર્માણ એ આપ સૌ ભક્તોના માધ્યમથી થતા રહે એવી અમારા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી દેવ સ્વામીજીનો પણ એ ભાવ છે. અમારા શ્યામ સ્વામીજી છે, અમે રસ્તામાં વાત કરતા હતા કે સ્વામીજીનું જે આ મંડળ છે જે પ્રમાણે સક્રિય છે, તો ભવિષ્યમાં જે કંઈ મોટા મોટા ઉત્સવ થશે એ ઉત્સવોની અંદર પણ સ્વામીજીના મંડળના તમામ ભક્તોની સેવાનો લાભ સૌને મળશે. તો ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે એ ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
મોહન મતવાલો 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 હે આવે રે અલબેલો વાલો સુંદર જેલ છોડાળો આવે રે અલબેલો વાલો સુંદર જેલ છોડાળો આવે રે અલબેલો વાલો સુંદર જેલ છોડાળો સુંદર ચાલ અલૌકિક સજની સુંદર નેડનો ચાળો સુંદર ચાલ અલૌકિક સજની સુંદર નેડનો ચાળો હે સુંદર નેડનો ચાળો મરમાળો છોગાળો હે આવે રે અલબેલો વાલો સુંદર જેલ છોગાળો આવે રે અલબેલો વાલો સુંદર જેલ છોગાળો આવે રે અલબેલો વાલો સુંદર જેલ છોગાળો સ્વામિનારાયણ 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 હે બ્રહ્માનંદનો સ્વામી વાલો લાગે રૂડો રૂપાળો બ્રહ્માનંદનો સ્વામી વાલો લાગે રૂડો રૂપાળો હે લાગે રૂડો રૂપાળો 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 હે આવે રે અલબેલો વાલો સુંદર જેલ છોડાળો